નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ કર્યો આક્ષેપ. ગુરુકુળના આનંદ સ્વામીએ ઢોરમાર માર્યા હોવાનો કર્યો આક્ષેપ. ધોરણ 12ના વિદ્યાર્થીને ઢોરમાર મારવાનો આક્ષેપ. સ્વામિનારાયણ ગુરુકુળના આનંદ સ્વામીએ વિદ્યાર્થીને માર્યાનો આક્ષેપ. મારવાના કારણે વિદ્યાર્થી થયો સિવિલ હોસ્પિટલમાં દાખલ. વિદ્યાર્થીને મોઢા, ગળા અને કાનના ભાગે ઈજા થતા વિદ્યાર્થીના પિતા વિદ્યાર્થીને લઈને પહોંચ્યા સિવિલ હોસ્પિટલ. વિદ્યાર્થીના પિતાએ કરી ન્યાયની માંગ. વિદ્યાર્થીના પિતા કરશે પોલીસ ફરિયાદ. વિદ્યાર્થીનો આક્ષેપ, રસોઈ પીરસવાની ના પાડતા તેને મારવામાં આવ્યો. આનંદ સ્વામી આ પહેલા પણ વિદ્યાર્થીઓને મારી ચૂક્યા છે માર. પિતાએ આનંદ સ્વામીને ગુરુકુળથી કાઢવા કરી માંગ. મારું નામ પ્રવીણભાઈ નાગપુર. આજ બપોરે મારા છોકરાનો ફોન આવ્યો. બપોરે એ કે મારા છોકરાને ફોન આવ્યો કે સ્વામી કે મને માર્યો કે. એટલે મેં એને કીધું શું થયું? મેં કીધું તારો વાંક નથી. મને કે ના ના કે મેં કીધું 12:30 સુધી પીરછું છું, પછી હું નહીં પીરછું કે મારે ભણવાનું હોય. એટલે કે હું ના પાડી ને તો કે સ્વામી આવીને મને મારવા માંડ્યા. કે કાનમાં માર્યું, મોઢામાં માર્યું, કે સ્પ્રિંગ નાખી હતી ને તો સ્પ્રિંગ માથે મારી કે બધે ઠેકાણે મને માર્યું હે કે. સ્વામીનું નામ શું છે? આનંદ સાગર. અને આપનો સન જે છે એ કેટલા વર્ષથી અભ્યાસ કરે છે ત્યાં ગુરુકુળ? 5 વર્ષથી અભ્યાસ કરે છે. કોઈ દી ફરિયાદ નહીં. અને હવે કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો? હવે સ્વામી માથે પોલીસ કેસ કરવાની ફરિયાદ છે. અને આવી પ્રકારની ઘટના વારંવાર બને છે કે કેમ? કે પહેલા આવું ક્યારે મારા પહેલી વાર મારા છોકરા એ બન્યું આવું. અને ખાસ તો હવે કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? કારણ કે ઘણી હવે એવું છે કે આવી રીતે ઘડીએ ન બને. એટલે આ સ્વામીને આપણે જોતા નથી. કારણ કે આજ મારો એક છોકરો છે, બીજા 2200 છોકરા છે અંદર. તો એની આવી હાલત થતી હોય કેને ખબર છે? એના મા બાપને ક્યાં ખબર છે કે અમારા છોકરાને મોકલો, અમારા છોકરાને કેવી હાલત થઈ છે? એટલે હું